કહ્યું નહીં, હવે મારે શું કરવું? અને 65 વર્ષ સુધી હાથ પગ હાલ્યા ત્યાં સુધી એક જ કામ કર્યું, લાવને હજી થોડુંક ભેગું કરી લઉં, લાવને હજી થોડુંક ભેગું કરી લઉં. અને ત્યાર પછી જ્યારે યંત્ર બગડે ને ત્યારે શારીરિક દુઃખ કરતા અનેક ગણી વધુ પીડા વડીલોને માનસિક દુઃખને લીધે થાય છે. માનસિક દુઃખ એટલે કયું દુઃખ? વડીલને લાગે કે હવે આ પરિવારને કે આ સમાજને મારી જરૂર નથી, એ એમને માટે અસહ્ય માનસિક વેદના સર્જે છે. જેમને માટે વડીલોએ આખી જિંદગી કષ્ટ ભોગવ્યું, મહેનત કરી, ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, ધંધે વળગાડ્યા, અરે આવશ્યકતા ઊભી થતા પોતાની નાની મોટી બચત કે મૂડી પણ તેમને સોંપી દીધી. એ સંતાનો જ્યારે પોતાના માતા પિતાને અપમાનિત કરે એ દુઃખ વડીલો કઈ રીતે સહન કરી શકે? એક પરિવારનું એક દ્રશ્ય. સવારે 8 વાગ્યાનો સમય. 80 વર્ષના વડીલ ફોન ઉપર વાત કરી રહ્યા હતા. તેમનો 22 વર્ષનો પૌત્ર, દીકરાનો દીકરો, સ્નાન કરી કમરે ટુવાલ વીટેલી અવસ્થામાં દાદાજી તરફ એક નજર નાખી અને પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. 5 મિનિટ પછી પેન્ટ પહેરી અને પાછો આવે છે. પટ્ટો બાંધતા ફરીથી આવે છે. દાદાજીને ફોન પર વાત કરતા જોઈ પાછો રૂમમાં ચાલ્યો જાય છે. ફરી પાછો 3 મિનિટ થઈ. શર્ટના બટન ભરાવતો આવે છે. દાદાજીની વાત હજી પણ ચાલતી હતી. આ જોઈને પૌત્ર છે તાળુકે છે. દાદાજીને કહે છે કે સવારના પોરમાં તમે ફોન પકડી અને બેઠા છો, મારે કેટલા મહત્વના ફોન આવવાના છે. પૌત્રના વાગમાનથી ઘાયલ થયેલા દાદાજી તરત જ ફોન મૂકી. હા ભાઈ, હવે તારા ફોન મહત્વના થઈ ગયા, મારે વાત કરવી હશે તો હું બપોરના વાત કરી લઈશ. સવારના સમયે સ્વાભાવિક છે કે ઘરના પ્રત્યેક સભ્યને પોતાના સ્કૂલ, કોલેજ, ધંધો, નોકરી કે ફેક્ટરી એ પહોંચવાનો ઉતાવળ હોય, પરંતુ દાદાજીને એકને ક્યાંય જવાનું નથી. આ સ્થિતિમાં આખી જિંદગી વ્યસ્ત રહેલા વડીલની વેદના તમે કલ્પી શકો છો. વડીલને લાગે કે જાગે જાણે સમયની સરિતા છે ધસમસતી વહી રહી છે અને પોતે કિનારે પડેલા પથ્થરની જેમ સ્થિર થયા છે અને પોતે સાવ નિરુપયોગી છે. આપ સૌ વડીલોનો મિત્રોને એક જ વિનંતી છે કે પોતાના વડીલોનો આદર અને સત્કાર કરજો. આપના ઘરમાં કોઈ પણ વડીલ હોય તો એમનું ગૌરવ અને એમનું સન્માન જાળવજો. કોઈ દિવસ તેમનું અપમાન કરતા નહીં. બહુ દુઃખ લાગે. એક દિવસની વાત છે. સવારનો સમય. મિત્ર છે બેંકના કામે બહાર ગયો હતો. એની પત્ની રસોઈ બનાવી રહી હતી. વડીલ છે રસોડામાં જઈ પોતાની પુત્રવધૂને કહ્યું કે બેટા, હું તમને બધાને બહુ હેરાન કરું છું. પત્ની છે ખૂબ સંસ્કારી હતા, સુશીલ હતી. એને કહ્યું છે કે ના ના, તમે અમને ક્યાં હેરાન કરો છો પપ્પા? ના બેટા, હું તમને બધાને બહુ હેરાન કરું છું.
મને માફ કરી દેજો બેટા. આવું 2-3 વાર બોલતા બોલતા વડીલ છે એમની રોજની ટેવ મુજબ આરામ ખુરશી ઉપર છાપું વાંચતા બેઠા છે. 11 વાગ્યાનો સમય. મિત્ર બહારથી આવી ગયો હતો. જમવાનો સમય. થાળી લૂંટતા લૂંટતા મિત્રે પિતાજીને બોલાવ્યા છે કે પપ્પા જમવા ચાલો. વડીલ છે ખુરશી ઉપરથી ઉઠતા નથી. થોડી ક્ષણો વીતી. થાળી પીરસતા પીરસતા મિત્ર છે એને ફરીથી સાદ કર્યો, પપ્પાજી ચાલો ને જમવા, થોડું ખાઈ લઈએ, મોડું થાય છે. પપ્પાજી ઊભા ન થયા ત્યારે તે મિત્રે ડાઇનિંગ ટેબલ ઉપરથી ઊભા થઈ અને પિતાજીને જગાડવા ગયો. ખુરશી પાસે પહોંચી અને જ્યાં વડીલનો હાથ પકડીને ઉઠાડવા ગયો ત્યાં તો તે હાથ જઈ ખુરશીના હાથ ઉપરથી સરી પડ્યો, માથું પણ ઢળી પડ્યું, મિત્રને ધ્રાસકો પડ્યો. એક જ ક્ષણની અંદર મનમાંથી અનંત વિચારો પસાર થઈ ગયા. દોડતો જઈ ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટરે વડીલને તપાસ્યા. મિત્રના ખભે હાથ મૂકી અને કહ્યું કે પિતાજી હવે આપણી વચ્ચે રહ્યા નથી. પિતાજીની આવી અચાનક વિદાયથી મિત્રને ખૂબ આઘાત લાગ્યો. પોતાની પત્નીને પૂછ્યું કે પપ્પાજીની તબિયત તો સારી હતી ને? બહુ કહે છે હા, સવારે તેઓ રસોડામાં આવ્યા, મારી સમક્ષ આપણા સૌની માફી માંગી. આરામ ખુરશી પર રોજની જેમ છાપું વાંચવા બેઠા અને બસ પત્ની આગળ બોલી ન શકી. આંખમાં અશ્રુની સાથે મિત્રે આ પ્રસંગ મારી પાસે વર્ણવ્યો. એને પોતે છેલ્લા 2 મહિનાની અંદર પિતાજી પર કરેલા ગુસ્સા બદલ પારાવાર પસ્તાવો થયો. હું પોતે એનો સાક્ષી છું. એમની ઉપર જે ગુસ્સો કર્યો એ પણ એમના ભલા માટે જ હતો, પરંતુ એ મિત્રને પોતાના વડીલની જે ઓછપ છે આજ દિવસ સુધી એ ખપત પૂરી થઈ નથી. વડીલોની સેવા કરો. સંત પુનિત મહારાજે કહ્યું છે, એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને એ ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એ વિસરશો નહીં. હે અગણિત છે ઉપકાર એ વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેના ના થયા એ લાખ નહીં પણ રાખ છે માનવું એ ભૂલશો નહીં. એ માનવું ભૂલશો નહીં. આપણા વડીલોને કોઈ પણ પ્રકારનું માનસિક દુઃખ ન થાય એ જોવાનું આપણો પવિત્ર ધર્મ છે. આ રીતે કપિલ મુનિ છે એ પોતાની માતાને ઉપદેશ કરે છે સાંખ્ય શાસ્ત્ર. કપિલ ભગવાન કહે છે કે માં છે 9 માસનો ગર્ભવાસ પૂરો કરી જીવ જેવો જન્મ ધારણ કરે છે. આ સંસારની હવા એને સ્પર્શે છે કે તરત જ ગર્ભમાંથી રહેલો જીવ છે એ બધા જ અંદર ગર્ભની અંદર કરેલા સંકલ્પ છે એ ભૂલી જાય છે. અને પછી તો
તો જીવનની એક જંજાળ શરૂ થાય છે. એ રફતાર છે એ ચાલુ થઈ જાય છે અને આ જીવનની જંજાળમાં આ જીવ છે એ ફસાય છે. અને એટલા માટે શંકરાચાર્યજી મહારાજ લખે છે, પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનરપી મરણમ પુનરપી જનનમ. પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પુનરપી જનનમ પુનરપી મરણમ. પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરી ફરીને આપણે જન્મ લેવો પડે અને ફરી ફરીને મૃત્યુ અને ફરી ફરીને પુનરપી જનની ગર્ભાવસ્થાની અંદર માતાના ઉદરમાં પાછું આપણે પ્રવેશ કરવાનો. આ જન્મ મરણનું ચક્ર છે ફરી ફરીને શરૂ થાય અને પૂરું થઈ જાય છે. માટે હે માં દેવહૂતિ, પુનરપી જનનમ પુનરપી મરણમ ન કરવું હોય તો ફક્ત ને ફક્ત સાંખ્ય શાસ્ત્ર દ્વારા ચિત્ત શક્તિને સ્થિર કરી મનને ઈશ્વરમાં પરોવી આત્માને પરમાત્માની સાથે જોડી અને એક તારમય થઈ જાઓ. ત્યારે માં દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે, પૂછ્યું છે કે પ્રભુ છે એ આ વિશ્વ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય ખરો? ત્યારે કપિલ ભગવાન કહે છે કે હા માં, ઉપાય છે. શું છે? તસ્માસ્ત્વં સર્વભાવેન ભજસ્વ પરમે સ્થિતમ તદગુણાશ્રવયા ભક્ત્યા ભજનીય પદામ્બુજમ ભજનીય પદામ્બુજમ. એમાં ચરણ કમળનું સદા સેવન કરો, એવા ભગવાનના ગુણોનો આશ્રય કરો. મન અને વાણીથી પ્રભુની સ્તુતિ અને ભક્તિ કરો. એમાં ઈશ્વરથી સર્વ અંતર્યામી છે, સર્વાત્મ ભાવથી પ્રભુની સેવા કરો. માં, મેં બ્રહ્મ સાક્ષાત્કારના સાધન રૂપી આ જ્ઞાન આપને કહ્યું છે, જેના દ્વારા પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો આપને પરિચય થાય છે, બોધ થાય છે.
માં મેં વર્ણવેલા યુગની અંદર સુગમ માર્ગનું આચરણ આપ કરો, વિના વિલંબે તમને પરમ પદની પ્રાપ્તિ થશે. માં હવે મને પણ વનગમનની આજ્ઞા આપો. દેવહૂતિએ ભારે હૈયે પુત્રને વિદાય આપી છે. માં દેવહૂતિ સરસ્વતી નદીના કિનારા ઉપર પધાર્યા છે. આશ્રમની અંદર યોગ સાધના કરવા લાગ્યા છે. ભગવદ ભક્તિનો પ્રસાદ પ્રબળ અને વૈરાગ્ય અને યથોચિત કર્માનુષ્ઠાનથી ઉપજેલા બ્રહ્મ સાક્ષાત્કારના પ્રવાહની અંદર પોતે વહી રહ્યા છે. જ્ઞાન દ્વારા ચિત્ત શુદ્ધ થવાથી તેઓ સર્વવ્યાપક પરમાત્માના ધ્યાનમાં મગ્ન બન્યા છે. તેમના જીવ ભાવ નિવૃત્ત થયો અને સમસ્ત ક્લેશથી મુક્ત થઈ અને તેઓ પરમ પદને પામ્યા છે. પરમાનંદની અંદર પોતે સ્થિત થઈ ગયા છે. મૈત્રેયજી વર્ણન કરે છે કે હે વિદુરજી, કપિલ ભગવાનને વર્ણવેલા માર્ગ દ્વારા માં દેવહૂતિજીએ અલ્પ સમયની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરી. જે સ્થાન ઉપર એમને સિદ્ધિની પ્રાપ્તિ થઈ એ પવિત્ર સ્થળ સિદ્ધપુર તરીકે આજની તારીખમાં પ્રસિદ્ધ છે, જેને આપણે બધા માતૃ શ્રાદ્ધ કહીએ છીએ. એ સિદ્ધપુર પાટણ. આ જે પ્રસંગ બન્યો છે સિદ્ધપુર પાટણ છે. આ ભૂમિમાં પરમાત્માએ પુત્ર તરીકે અવતારને લીધો અને માતાને મુક્તિનો ઉપદેશ કર્યો. એના પુણ્ય સ્મરણમાં આ ભૂમિ છે તીર્થ ક્ષેત્ર બની ગઈ. સિદ્ધપુર આજે પણ માતૃ ગયા તરીકે ઓળખાય છે. માતાનું શ્રાદ્ધ ત્યાં થાય એટલે એક વાતની સ્પષ્ટતા છે કે માતાની સેવા કરવી એ જેના આત્માની પ્રસન્નતા છે. માં હોય ત્યારે એની સામે પણ ન જોનારો માણસ માતાના મૃત્યુ પછી સમાજને દેખાડવા કદાચ સિદ્ધપુર જાય તો પણ તેને માતાનો આશીર્વાદ પ્રાપ્ત ન થાય. બ્રાહ્મણ પાસે એનો અંતિમ ક્રિયા અને શ્રાદ્ધ વિધિ થાય તે ઈચ્છવા યોગ્ય છે અને કરવું જોઈએ. પણ માતાની સેવા એ અતિ ઉત્તમ સેવા છે. મૈત્રેયજી ત્રીજા સ્કંદનું સમાપન કરતા કહે છે કે વિદુરજી, ભગવાન કપિલ અને માં દેવહૂતિના પરમ પવિત્ર સંવાદનું શ્રવણ કે વર્ણન કરનાર વ્યક્તિ એ ભક્તિથી મુક્ત થઈ અને શ્રી ભગવાન ગોર્ધનનાથજીના ચરણ કમળને પામે છે. તૃતીય સ્કંદને વંદન કરી ચતુર્થ સ્કંદનો પ્રારંભ કરતા ત્યાં આગળ વિસર્ગ લીલા છે ભગવાનની. ચતુર્થ સ્કંદ છે ભગવાનનો ડાબો હાથ છે. શ્રી મૈત્રેય ઉવાચ મનોસુ શતરૂપાયામ તિસ્રઃ કન્યાદ્યજગ્નિરે આકૃતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિસ્મૃતાઃ. ચતુર્થ સ્કંદ શ્રી ભગવાનની વિસર્ગ લીલા છે. પ્રથમ સ્કંદ છે અધિકાર લીલા છે. બીજો સ્કંદ છે જ્ઞાન લીલા છે. ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા છે અને ચોથો સ્કંદ છે વિસર્ગ લીલા છે. મૈત્રેયજી વિદુરજી સમક્ષ મનુ અને શત્રુપાના વંશનું વર્ણન કરી રહ્યા છે. મનુ એ સત્યનું પ્રતીક છે. શત્રુપા એ શ્રદ્ધાનું પ્રતીક છે. મનુ અને શત્રુપાને 2 પુત્ર અને 3 પુત્રીઓ થઈ. 3 પુત્રીઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિના વિવાહ છે એ રુચિ પ્રજાપતિ સાથે પુત્રિકા ધર્મ અનુસાર કરવામાં આવ્યા. પુત્રિકા ધર્મ અનુસાર થતા વિવાહમાં એવી શરત હોય છે કે કન્યાને જે પ્રથમ પુત્ર થશે એને કન્યાના પિતા લઈ જશે. આકૃતિની કુક્ષે પુત્ર પ્રાપ્ત થયો. પુત્ર યજ્ઞ અને પુત્રી દક્ષિણાનો યુગલ સ્વરૂપે જન્મ થયો. એમનો વંશ ઘણો આગળ વધ્યો. દેવહૂતિના લગ્ન શ્રી કર્દમ ઋષિ સાથે થયા. એમની 9 પુત્રીઓ તથા એમના
ઋષિઓ સાથેના લગ્નની કથા આપણે તૃતીય સ્કંદમાં જોઈ ગયા. ભગવાન મુનિએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિના વિવાહથી બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિની સાથે કર્યા. એમની વંશ પરંપરા પણ ઘણી જ વિકસિત થઈ. ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર કર્દમ અને દેવહૂતિની 9 પુત્રીઓના ગ્રસ્થાશ્રમ છે એ ટૂંકમાં વર્ણન કર્યું છે. વિદુરજીએ વિનંતી કરી છે કે મૈત્રેયજી પાસે દત્ત પ્રાદુર્ભાવની કથા સાંભળવી છે. મૈત્રેયજી વર્ણન કરે છે કે કર્દમ અને દેવહૂતિની બીજી પુત્રી અનસૂયાના વિવાહથી અત્રિ ઋષિની સાથે થયા. બ્રહ્માજીએ જ્યારે અત્રિ ઋષિને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી ત્યારે તેઓ પત્ની અનસૂયાને સાથે લઈ ડોલ પર્વત ઉપર તપશ્ચર્યા કરવા ગયા છે અને ત્યાં આગળ એમણે પ્રાણાયામ દ્વારા ચિત્તને વશ કરી અને ઠંડી અને ગરમીની પરવા કર્યા વગર એક પગે ઊભા રહી અને કઠોર તપશ્ચર્યા કરી છે. અને ત્યારે તેમને કયા મંત્રનો જપ કર્યો અત્રિ ઋષિએ તે અહીંયા કહેવામાં આવ્યું છે. શરણં તમ પ્રપદ્યેહમ જયેવ જગદીશ્વરઃ પ્રજામાત્મસમં મહ્યં પ્રયચ્છન્ત્વિતિ ચિંતયન. અત્રિ ઋષિ છે ચિંતન કરતા હતા, સંપૂર્ણ જગતના ઈશ્વરના શરણે હું છું. તેઓ મને પોતાના સમાન સંતાન આપે. જેમને સંસ્કારી અને દૈવ યોગે સંતાનની અપેક્ષા હોય એવા પતિ પત્ની આ મંત્રનું અનુષ્ઠાન કરે તો એને ત્યાં દૈવ યોગે દેવ જેવા દીકરાની પ્રાપ્તિ. શ્રીમદ ભાગવતજીના ચોથા સ્કંદની અંદર પહેલા અધ્યાયનો 20મો શ્લોક છે. શરણં તમ પ્રપદ્યેહમ યયેવ જગદીશ્વરઃ પ્રજામાત્મા સમાન મહ્યં પ્રયચ્છત્વિતિ ચિંતયન. પ્રયચ્છત્વિતિ ચિંતયન. કેવો પુત્ર? તો કે મારે હે પ્રભુ પરમાત્મા તમારા જેવો અત્રિ ઋષિની તપશ્ચર્યા સફળ થઈ છે. ત્યાં આગળ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો છે એ પ્રગટ થયા છે. અત્રિ ઋષિ છે અસમંજસમાં પડ્યા. મેં તો સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી કેવલ એક પરમાત્માનું ચિંતન કર્યું. આપ અહીં ત્રણ કેવી રીતે પધાર્યા? આપમાંથી મેં જેનું પણ ધ્યાન ધર્યું હોય તે કોણ? ત્યારે દેવતાઓએ ઉત્તર આપ્યો છે. શું? યથા કુતસ્તે સંકલ્પો ભાવ્યં તેનૈવ નાન્યથા સદસંકલ્પસ્ય તે બ્રહ્મં યદ વૈ ધ્યાયતિ તે વયમ. હે બ્રહ્મન, આપ સત્ય સંકલ્પ છો, માટે તમે જે સંકલ્પ કર્યો હતો તે તમારો ચરિતાર્થ કરવા માટે જ અહીંયા અમે હાજર થયા છીએ. હે ઋષિ, તમે જે જગદીશ્વરનું ધ્યાન કર્યું એ જ અમે ત્રણેય એક છે. અહીં ભાગવતકારે એક પરબ્રહ્મ તત્વની વિવિધતા અને ત્રિવિધતા આ ત્રણેયમાં એક નાનું દર્શન કરાવ્યું છે. અનેકમાં એક સ્વરૂપ. અનેકમાં એક સ્વરૂપનું ઐક્યતાનું દર્શન ભાગવતકારે
અહીંયા દેખાડ્યું છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદના પ્રથમ અધ્યાયનો આ 30મો શ્લોક દરેકને સમજવા જેવો છે. આજે સમાજની અંદર ભગવાનની મૂર્તિના નામે વાડાબંધી ઊભી થઈ છે. શિવજીના ઉપાસકો વિષ્ણુની પૂજા ન કરે, વિષ્ણુના ઉપાસકો શિવજીની પૂજા ન કરે, વૈષ્ણવો શિવાલયમાં ન જાય. અરે શિવ શબ્દનો ઉચ્ચાર કરતા તેઓ ક્ષોભ અનુભવે. ઘણા બધા એવા છે, કપડું સીવડાવવું એમ ન બોલે, કપડું બનાવડાવવું એમ બોલે. અરે શિવ શબ્દનો ઉચ્ચાર કરતા તેઓ ક્ષોભ અનુભવે. પણ શ્રી યમનાષ્ટકની અંદર પણ ભગવાન શિવજીનું નામ છે. શિવ વિરંચિને વસ્તુને. શિવ એટલે કોણ? તો કે કલ્યાણકારક જે છે તે. આજના જેને કહેવાય જળ જેને જળ પ્રકૃતિના જડતાવાદી એવા જે છે એ ભગવાન શિવનું નામ લેતા પણ શરમા. પરંતુ એમને યમનાષ્ટકની અંદર, યમનાષ્ટકનો પાઠ છે તેની અંદર છે શિવ વિરંચિને વસ્તુ. પરમાત્માએ ત્રિવિધ સ્વરૂપે પ્રકટ થઈ અને અત્રિ ઋષિને વરદાન આપ્યું કે આપને ત્યાં અમારા અંશ સ્વરૂપે પુત્ર થશે અને તેઓ તમારા યશનો વિસ્તાર કરશે. આ મુજબ બ્રહ્માજીના અંશમાંથી સોમ એટલે કે ચંદ્રમા અને શિવજીના અંશમાંથી દુર્વાસા મુનિ પ્રગટ થયા છે. વિષ્ણુ ભગવાન વિચારવા લાગ્યા, હું શું કરું? અંતે એમણે નિર્ણય કર્યો, હું મને પોતાને જ આપી દઉં. એમના અંશમાંથી જે પ્રગટ્યા તે દત્તો મયા અહમ ઇતિયો ભગવાન સદત્તઃ. આ રીતે ભગવાન દત્ત અને અત્રિના પુત્ર. તેથી આત્રેય માટે દત્ત વત્તા આત્રેય ઇતિ દત્ત ઇતિ દત્તાત્રેય. દત્ત શબ્દનો અર્થ શું થાય? તો કે દીધેલો. એ દેવના દીધેલ છે, પરમાત્માએ આપેલા છે. એટલા માટે બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન કી. પહેલી કાળીઓ લઈ લો ને. દત્ત ભગવાનનો જન્મ થયો. હરિ ઓમ તત્સત. જય ગુરુદાતા. 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 હરિ ઓમ તત્સત. જય
દત્તજી મહારાજનો પ્રાદુર્ભાવ થયો. દત્ત પ્રાદુર્ભાવની કથા કહ્યા પછી કરદમ અને દેવહૂતિના દોહિત્રોના સંતાનોનું વર્ણન કર્યું છે. ત્યારબાદ દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિનો વંશ વર્ણવ્યો છે. એમને ત્યાં 16 પુત્રીઓ થઈ, એમાંથી 13 પુત્રીઓને ધર્મ સાથે પરણાવી. અને કદાચ કોઈને પ્રશ્ન થાય કે આ બધા વર્ણનનો અર્થ શું? આ 13 પુત્રીઓમાં નામ અને ધર્મ સાથેના લગ્નથી અમને થયેલા પુત્રોના નામ પર ચિંતન કરશો તો આ વર્ણન દ્વારા ગ્રંથકાર શું સમજાવવા માંગે છે તે આપણને ખ્યાલ આવશે. દક્ષ રાજાના તેમની પત્ની છે પ્રસૂતિની પુત્રીઓ. એમના પુત્ર આ પ્રમાણે છે. ધર્મ છે, તેની સાથે શ્રદ્ધા અને તેનો શુભ. ધર્મની સાથે મૈત્રી આપી અને તેનો પ્રસાદ થયો. ધર્મની સાથે દયા આપી તેનો અભય થયો. ધર્મની સાથે શાંતિ પ્રણાવી તેનો સુખ થયું. ધર્મની સાથે તુષ્ટિ પ્રણાવી તેનો મોદ અને આનંદ થયો. ધર્મની સાથે પુષ્ટિ પ્રણાવી તેનો સ્મય એટલે કે ગર્વ થયો. ધર્મની સાથે ક્રિયા પ્રણાવી તેના વડે યોગની ઉત્પત્તિ થઈ. ધર્મની સાથે ઉન્નતિ પ્રણાવી તેનાથી દર્પ એટલે કે અહંકારની ઉત્પત્તિ થઈ. ધર્મની સાથે બુદ્ધિ પ્રણાવી તેમાંથી અર્થની ઉત્પત્તિ થઈ. ધર્મની સાથે મેધા પ્રણાવી તેમાંથી સ્મૃતિની ઉત્પત્તિ થઈ. અને ધર્મની સાથે તિતિક્ષા પ્રણાવી તેમાંથી ક્ષેમ અને કલ્યાણ નીકળ્યું. તિતિક્ષા એટલે શું? એ સહનશીલતા. ધર્મની સાથે લજ્જા પ્રણાવી એટલે તેનાથી વિનયની ઉત્પત્તિ થઈ. ધર્મની સાથે મૂર્તિને પ્રણાવી એટલે તેનાથી નર અને નારાયણ દેવ ઉત્પન્ન થયા. નર અને નારાયણના પ્રાગટ્ય વખતે દેવતાઓએ એમની સ્તુતિ કરી. એ નર અને નારાયણ સમયની અંદર જતા પૃથ્વી પરથી પાપનો ભાર ઉતારવા માટે શ્રી કૃષ્ણ અને અર્જુન તરીકે અવતાર પામ્યા. દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિની 14મી પુત્રી સ્વાહાના લગ્ન અગ્નિદેવ સાથે થયા. આજે પણ અગ્નિમાં આહુતિ વખતે આપણે પાછળ બોલીએ છીએ અગ્નયે સ્વાહા. એ જે સ્વાહા છે એ અગ્નિનારાયણને આપી, અગ્નિને આપી. સ્વાહા શબ્દનો ઉચ્ચાર થાય છે. અગ્નિદેવ અને સ્વાહાને ત્યાં પાવક, પવમાન અને શુચિ એમ 3 પુત્રો થયા. આ 3 પુત્ર છે એ હવન કરેલા પદાર્થોનું ભક્ષણ કરે છે. 15મી પુત્રી છે સ્વધાના વિવાહ પિતૃઓની સાથે થયા. શ્રદ્ધા, શ્રાદ્ધ અને તર્પણ વિધિ દરમિયાન પિતૃઓને જલ વગેરે અર્પણ કરતી વખતે સ્વધા શબ્દ ઉચ્ચારીએ છીએ. જેમ કે ઇદમ જલમ તસ્મૈ સ્વધા. દક્ષ પ્રજાપતિની 16મી પુત્રીનું નામ હતું સતી. એના લગ્ન છે ભગવાન શિવજીની સાથે થયા હતા. દક્ષ પ્રજાપતિએ શિવજી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. તેથી સતીએ યુવાવસ્થાની અંદર જ યોગાગ્નિ વડે પોતાના શરીરનું દહન કરેલું અને પોતે ભસ્મીભૂત થયા હતા. આ વાત સાંભળી અને વિદુરજીએ પ્રશ્ન કર્યો છે કે હે મૈત્રેયજી, મહાદેવજી તો ચરાચરના ગુરુ, નિર્વેર વેરભાવ રહિત શાંત મૂર્તિ આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. એમની સાથે વળી કોણ વેર બાંધે? દક્ષ પ્રજાપતિ અને શિવજી એ સસરા જમાઈ વચ્ચે એવો તે કયો દ્વેષભાવ સર્જાયો કે જેનાથી સતીને પોતાના પ્રાણનું બલિદાન કરવું પડ્યું. મૈત્રેયજી વિદુરજીના વચનનું મનનું સમાધાન કરે છે. વાત એમ બની છે કે એક વખત પ્રજાપતિઓના યજ્ઞમાં સૌ દેવતાઓ, ઋષિમુનિઓ એકત્ર થયા હતા અને ત્યાં દક્ષ પ્રજાપતિ આવ્યા. દક્ષ અત્યંત સંપત્તિવાન હતા. તેથી એમના પ્રભાવથી અંજાય અને બધા જ દેવતાઓ છે ઊભા થઈ ગયા. પરંતુ કોણ ન ઊભું થયું? તો કે દેવોનો દેવ મારો ભોળિયો નાથ મહાદેવ શિવજી. કારણ કે એના માટે તો
બધી જ વસ્તુ છે એ સમાન હતી. એને કોઈ માન કે કોઈ સન્માન કે કોઈને માન આપવું ન ગમે, કોઈનું માન લેવું ન ગમે. અવધૂત ક્રોધાવેશમાં આવી અને દક્ષે ફરી સભામાં ભગવાન શિવજી માટે ઘણી બધી ખરાબ વાતો કરી છે, એલફેલ વાત કરી છે. અહીં શિવજીને તો ખબર પણ નહોતી કે આ મારા વિશે બોલે છે દક્ષ પ્રજાપતિ. કારણ કે એ તો નિત્ય ધ્યાનસ્થ અને સમાધિ અવસ્થાની અંદર અવધૂત વેશમાં આ બાજુ દક્ષ પ્રજાપતિ ઘણું બધું બોલ્યા. શિવજી ઉભા ન થયા. દક્ષ દુખી દુખી થઈ ગયા. શિવજી ઉભા ન થયા એટલે શિવજી ઉભા ન થયા એટલે દક્ષને બહુ ખોટું લાગ્યું. દક્ષ ત્યાંથી સભામાંથી ચાલતા થઈ ગયા છે. પરંતુ એનાથી ભગવાન શિવને કઈ ફેર ન પડે. વસ્તુ તો એવી બની કે દક્ષને પણ એવી ઈચ્છા થઈ અને બધાને કહી દીધું કે હવે કોઈ પણ વ્યક્તિ યજ્ઞ કરે અને શિવજીનો ભાગ નહીં કાઢવો. શિવજીમાં તો કોઈ દોષ હતો જ નહીં, પરંતુ દક્ષે મનમાં ધારી લીધું કે મને માન ન આપ્યું, માટે શિવજી મને માન ન આપવું પડે એટલે આંખ બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેઠા છે એવો ડોળ કરે છે, ઢોંગ કરે છે. ટૂંકમાં વાત કહેવાની એટલી થઈ કે દક્ષને એમ થયું કે આ મારું અપમાન કર્યું છે. શિવજી છે સમાધિમાંથી જાગૃત થઈ આખી વાત જાણી છે. તેઓ ખિન્ન હૃદયે કૈલાસ તરફ પ્રસ્થાન કરી ગયા છે. આ બાજુ દક્ષ પણ ત્યાંથી ચાલ્યા ગયા છે. દેવતાઓને બધાને આજ્ઞા કરી છે કે કોઈ પણ યજ્ઞ કરે, દેવ ઋષિ બૃહસ્પતિને પણ કહી દીધું છે કે કોઈ પણ યજ્ઞ કરે તો એમાં ભગવાન આ શિવજીનો ભાગ ન રાખવો. આ બાજુ દક્ષ પ્રજાપતિએ જ એક વખત યજ્ઞનું આયોજન કર્યું. બૃહસ્પતિ સ્ત્રવ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞની અંદર પધારવા માટે તેણે બધા જ દેવોને આમંત્રણ આપ્યું, પરંતુ ભગવાન શિવજીને આમંત્રણ ન આપ્યું. અને આમંત્રણ પત્રિકાની અંદર પણ લખ્યું કે હે દેવતાઓ, આપ યજ્ઞમાં હાજરી આપવા પધારો ત્યારે આપ છે એ વિમાન છે કૈલાસ પર્વત ઉપરથી લઈને આવજો. કેટલી બધો દ્વેષ છે. કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવનો દ્વેષ કરે ને એટલે તેનું કલ્યાણ ગુમાવી બેસે. બધાને એવું કહેવામાં આવ્યું કે તમે કૈલાસ પર્વત ઉપરથી નીકળજો. આ બાજુ શિવજી છે એ તો અલગાડી છે, એને કઈ ફરક પડતો નથી. એ તો અવધૂત છે, એ તો પોતાની મસ્તીમાં મગ્ન છે. એ જાગૃત અવસ્થામાં હોય તો પણ એ મગ્ન છે, અને જાગૃત અવસ્થામાં હોય ત્યારે કોઈ પણ શ્રોતા મળે તો તેની સાથે કૃષ્ણ કથા અને રામ કથા કરે. આ બાજુ ભગવાન શિવજી છે એ મહાસતીને રામકથાનું શ્રવણ કરાવી રહ્યા હતા. અને તે જ વખતે કૈલાસ પર્વત ઉપરથી વિમાનોની ગરગરાટી આવવા લાગી છે. વિમાનોને જતા જોઈ અને વિચાર કર્યો,
મહાસતી છે એ કથામાંથી વિચલિત થયા. તમે વિચાર કરો કે ત્રેતા યુગની અંદર પણ વિમાન હતા. કૈલાસ જેવું પવિત્ર સ્થળ અને શિવજી જેવા જ્ઞાની વક્તા હોવા છતાં સતીનું ધ્યાન છે કથામાંથી હટ્યું છે અને વિમાનમાં ગયું છે. આજના સમયમાં કલિયુગ છે. કલિયુગના સમયની અંદર કથા સાંભળવા આપ સૌ બેઠા છો. નજર આજુબાજુમાં ફરતી હોય સ્વાભાવિક છે. કારણ કે જો ત્રેતા યુગની અંદર સતીનું ધ્યાન ભટકી જતું હોય તો આપણું ધ્યાન પણ બીજે ક્યાંક જાય, પરંતુ પાછું આપણે આપણું ધ્યાન અહીંયા કેન્દ્રિત કરી નાખો. સતી છે વિમાનને જોઈ અને શિવજીને પૂછે છે કે આ બધા જ દેવતાઓ ક્યાં જાય છે? શિવજી કહે છે કે મને પણ ક્યાંથી ખબર હોય દેવી? આ બાજુ વિષ્ણુ ભગવાનનું વિમાન નીકળ્યું છે, સાથે મહાલક્ષ્મી રૂક્ષ્મણીની સાથે બિરાજમાન છે. કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યા રૂક્ષ્મણીજીને પૂછે છે સતી કે હે દેવી તમે ક્યાં જાઓ છો અત્યારે બધા દેવતાઓ? ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે તમને નથી ખબર? ના ના કે પડી સતીને શંકા ગઈ કે કદાચ રૂક્ષ્મણીજી ખોટું બોલતા હોય તો એને કહ્યું કે તમારા પિતાશ્રીને ત્યાં મોટો યજ્ઞ છે બૃહસ્પતિ નામનો. ભગવાનની લીલા અલૌકિક છે, અપરંપાર છે. એટલામાં ત્યાં આગળ નારદજી પધાર્યા છે. વીણા વગાડતા વગાડતા નારદજી આવી સતીને અને મહાદેવને પ્રણામ કર્યા છે. કેમ છો? કેમ કુશળ છો? મોટો નારદજીનું કામ જ. સતીને પૂછે છે કેમ છે સતી? હે દેવી કેમ તમે તમારા પિતાશ્રીને ત્યાં નથી ગયા? યજ્ઞમાં આગમાં ઘી લગાડ્યું, ઘી નાખવાનું કાર્ય નારદજીએ કર્યું. રૂક્ષ્મણીજી મહાલક્ષ્મી કહીને ગયા, પણ સતીને એમ કે કદાચ હમણાં કોઈ તેડવા આવશે એમ. પણ નારદજીએ જ્યારે કહ્યું કે તમારા પિતાશ્રી તો બહુ મોટો યજ્ઞ કરે છે, કેમ તમને આમંત્રણ નથી? સતી કહે છે કે ના ભાઈ અમને તો ખબર નથી. સતી મહાદેવજીને કહે છે કે મારા પિતાશ્રીને ત્યાં યજ્ઞ છે, હું જાઉં? આપણે બંને જણા જઈએ. ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે, અહંકાર વશ કર્યો છે, મારું અપમાન કરવા માટે કર્યો છે, માટે હે સતી આમંત્રણ વગર તમે ન જાઓ. પતિની આજ્ઞા સિવાય કથમ સુતાયા પિતૃગેહ કૌતુકમ. મહાદેવજી કહે છે કે હે સતી તમે વગર આમંત્રણે ન જાઓ. નિશમ્ય દેહ સુરવર્યને ગતે અનાહુતા આદ્ય વિશંતિ સૌરદમ. ભટ્ટુ ગુરુર્દેવ કૃતશ્ચ કેતનમ કથમ સુતાયા પિતૃગેહ કૌતુકમ.
સતીએ દલીલ કરી છે કે હે સૂર્યવંશ, હે શિવજી, પિતાને ત્યાં જવામાં શું વાંધો? દીકરી એમાં સામેલ થવા માટે તાલાવેલી કેમ ના અનુભવે? શાસ્ત્રની આજ્ઞા છે કે પતિ, ગુરુ અને માતા પિતા જેવા સહૃદયોને ત્યાં વગર નિમંત્રણે જઈ શકાય છે. શિવજી કહે છે કે દેવી, આપની વાત છે બરોબર છે. કેમ કે મને આ શ્લોક બોલવામાં ટ્રબલ થાય. પણ એમને ત્યાં વિના નિમંત્રણે તો જ જઈ શકાય કે જો મદ અને ક્રોધને કારણે એમની દ્રષ્ટિ છે એ દ્વેષ ભાવવાળી દૂષિત ન થઈ હોય. હે દેવી, વિદ્યા તપોવિત વપુર્વયઃ કુલૈઃ સતાં ગુણૈષદ્ભિ રસતમેતરૈઃ સ્મૃતૌ હતાયામ ભૃતમાન દુર્દશઃ સ્તબ્ધા ન પશ્યન્તિ ધામ ભૂયસામ. વિદ્યા, તપ, ધન, સુંદર શરીર, યૌવન અને ઉચ્ચ ગુણ, આ છ જે છે એ સત્પુરુષોના ગુણ છે. પરંતુ નીચ પુરુષોના એ જ અવગુણ બની જાય છે, કારણ કે એનાથી એમનું અભિમાન વધે છે, દ્રષ્ટિ છે દોષયુક્ત થાય છે અને વિવેક શક્તિ છે નષ્ટ થઈ જાય છે. પરિણામે તેઓ સત્પુરુષોના પ્રભાવને જોઈ કે સાંખી શકતા નથી. માટે હે દેવી, શત્રુઓના બાણથી પણ એટલી વેદના નથી થતી જેટલી વેદના કુટિલ બુદ્ધિવાળા સ્વજનોની વક્રોક્તિ એટલે કે મહેણા અને ટોણાથી થાય છે. કારણ કે બાણથી છે શરીર વિંધાય છે. સ્મૃતો હતાયામ ભૃતમાન દદૃશઃ. પરંતુ શબ્દોના બાણથી શરીર તો વિંધાય છે, સાથે આત્મા પણ વિંધાય છે, હૃદય પણ વિંધાય છે. વ્યક્તિનું અપમાન એના આત્મીજનો દ્વારા થાય એ તો તરત જ એના મૃત્યુનું કારણ બને છે. શિવજીએ ખૂબ સમજાવ્યા છે, પણ સતી છે માન્ય નથી. દુનિયાની કોઈ પણ સ્ત્રી ન માને. પિયર જવાની વાત હોય અને પતિ ના પાડતો હોય તો પત્ની ન માને. આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું પણ આપણા આંગણે ક્યાંથી? આપણને પિયરનું કૂતરું પણ વહાલું લાગે. પિયર જવાની વાત આવે કે સ્ત્રીઓને બસ જાવું એટલે જાવું, એમાં બે મત નહીં. સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી, સૌ કોઈ પિયરમાં જાય જો. હે પિયર જવાના ઘણા કોડ છે, હજી અમે પિયર જવાના ઘણા કોડ છે.
આ બાજુ ભગવાન શિવજીએ કહ્યું અને માં સતીએ હાથ પકડી છે. સતી કહે છે કે મારા પિતાજીના ઘરે પ્રસંગ છે, એમાં શું? સતી છે હાથ પકડી અને મહાદેવજી કહે છે કે તો હવે જાઓ સતી, આપણા તમારા છેલ્લા રામ રામ. આમ કહી અને મહાદેવજી છે ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેસી ગયા છે. સતી છે પોતાનું વિમાન તૈયાર કરી અને પોતાના પિતાને ત્યાં જાય છે. પિતાના ઘરે પહોંચ્યા. પ્રજાપતિ દક્ષે સતીને જોયા પણ તેની સામું પણ જોતો નથી. સતીને એમ કે મારા પિતાજી બહુ કામમાં હશે, બધા જાજા બધા મહેમાનો આવ્યા છે, તેની સરભરા કરવામાં કદાચ મારી સામું ન જોવે. ધીમે ધીમે કરતા સતી છે એ પોતાની માતા સુમૈયાની પાસે ગયા છે. કહે છે કે માં, મારા પિતાજી મારી સાથે બોલ્યા પણ નહીં. ત્યારે સતી સુનૈનાજી કહે છે કે દીકરી, તું ખોટું લગાડમાં. તારા પિતાજી છે ઘણા બધા કર્મની અંદર છે, કાર્યની અંદર છે. બધા જ દેવતાઓને આમંત્રણ મોકલ્યું, માં મને આમંત્રણ પણ ન મોકલ્યું. માં છે એ પોતાના પતિને વાતને છુપાવે છે, ઉપર ઢાંકે છે પડદો કે ભૂલી ગયા હશે. આ બાજુ સતીજી આ યજ્ઞ શાળાની અંદર પધાર્યા છે. યજ્ઞ શાળાની અંદર પધાર્યા અને જ્યાં જોયું છે ત્યાં પોતાના પતિનું સ્થાન નથી ક્યાંય યજ્ઞની અંદર. શંકરનો અર્થ શું થાય? સંસ્કૃતમાં એની વ્યાખ્યા બહુ સુંદર કરવામાં આવેલી છે. વિશ્વનું કલ્યાણ જેના હૈયે વસ્યું છે, શંકરોતિ ઇતિ શંકરઃ. એવા મારા પતિ સાથે તમે આડોળાઈ કરી અને તેમનું આજ અપમાન કર્યું છે. મારા પતિ એટલા ભોળા છે કે તેમણે મને આ વાત સુદ્ધા નહોતી કરી. મેં તો નંદી પાસેથી આ પ્રસંગ જાણ્યો હતો અને પિતાજી, ધારો કે મારા પતિનો કોઈ અપરાધ થયો હોય તો પણ એ તમે આટલા લાંબા સમય સુધી મનમાં સંઘરી રાખ્યો, માન્યું કે તમારું અપમાન થયું અને તમને બહુ ખરાબ લાગ્યું. પરંતુ એથી શું, હું પણ તમારી પુત્રી મટી ગઈ? હું આજે પણ આટલા વખતે તમારી સામે આવીને ઊભી છું, સામે પગલે આવી છું, છતાં પણ પ્રેમથી તમે મારી સાથે વાત પણ કરી નથી અને યજ્ઞની અંદર મારા પતિનું ભાગ પણ તમે રાખ્યો નથી. નૈતેન દેહેન હરે કૃપાસો દેહોર ભવેત્રાલમલમ કુજન્મા શ્રીરામમાભૃત ઉચ્ચજન્ર સંગાત તજ્જન